જય શ્રી કૃષ્ણ. સુખની ચાવી. પ્રત્યેક માણસને પોતાના જીવન દરમિયાન સુખ દુઃખ તડકા છાયા આવવાના જ છે. જેમ સૂર્યનો ઉદય થાય તેમ તેનો અસ્ત પણ થાય છે. તેવી જ રીતે સુખ અને દુઃખ ઉદય અસ્ત પામે છે. દુઃખનું ઓસળ દહાડા એ કહેવત પ્રમાણે કદાચ સંજોગો દુઃખી કરે ત્યારે ધીરજ રાખવી જરૂરી છે. સ્વભાવથી દુઃખી ન થવું, પ્રામાણિક પ્રયત્નો ચાલુ રાખવાથી દુઃખના દિવસો ચાલ્યા જાય છે અને સોનાનો સૂરજ ખરેખર જીવનમાં ઉગે છે. માણસ પોતાની ગરીબી, ખોટ ખાપણ કે બંધનને લીધે દુઃખી હોય તે સમજી શકાય, પણ બધી બાજુ અનુકૂળતાઓ હોવા છતાં દુઃખી હોય તેનું કારણ તેનો સ્વભાવ જ હોય છે. મોટા ભાગે માણસો સંજોગોથી નહીં પણ પોતાના સ્વભાવથી જ દુઃખી થાય છે. આ વાત તેને સમજાતી પણ નથી. આજના આ વિજ્ઞાન યુગમાં પરિવર્તન અનિવાર્ય છે. પરિવર્તન સાથે કદમ મિલાવવા તમામ લોકો સંઘર્ષ કરી ખૂબ પ્રયત્નો કરે છે. વર્તમાન સમયમાં શિક્ષણ એટલું જ જરૂરી છે, એટલે લોકો સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવે છે. આ ભણેલ ગણેલ સંતાનો ઉંમરલાયક થતાં જ તેની સમકક્ષ સંસ્કારી, શિક્ષિત અને સુખી પરિવારના સંતાનો સાથે લગ્ન ગ્રંથિથી જોડાય છે. દીકરી વહુ બનીને સાસરે જાય, તે ઘરનો ભૂતકાળ, વિચારો, સંસ્કાર અને જીવનશૈલી સાથે એડજસ્ટ થવા પ્રયત્ન કરે છે. તમામ ઘરના સાસુ સસરા પોતાના સંઘર્ષમય ભૂતકાળને યાદ કરી શાશ્વત જીવન શૈલી સાથે તુલના કરે અને સ્વભાવથી દુઃખી થાય. ખરેખર દીકરો વહુ ખૂબ સારું કમાતા હોય છે અને સંપત્તિના વારસદાર પણ તે જ હોય છે. કોઈ જાતનો અભાવ હોતો નથી. સુખી થવા માટે એકબીજાની ઉણપો અને અવગુણની શુદ્ધિ કરવાની જરૂર છે. વડીલોએ હંમેશા સતત ભાવ, પ્રેમ અને વાત્સલ્ય વરસાવતા રહેવું જોઈએ. નાનાઓએ વિનય વિવેકથી જ વર્તન કરવું જોઈએ. દરેકે પોતાની ટૂંકી ને ટચ સમજ રાખવાની, દરેક વાતને જતી કરવાની, કાં જાતે કરવાની અને કાં જોયા કરવાની. એકબીજાને માંગે તો જ સલાહ આપવાની, બિનજરૂરી સલાહ આપવી નહીં. આવું જો વર્તન કરીએ તો દરેક જણ 100% સુખી થાય. ધ મે ટુ બી હેપી ઇઝ ટુ મેક અધર્સ હેપી. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. સૌનું મંગળ થાઓ.